સુરેન્દ્રનગરમાં 4 દિવસના વિલંબ બાદ આખરે પાક નુકસાનીનું વળતર સહાય માટેનું જે પોર્ટલ છે ખુલ્યું, પરંતુ વઢવાણમાં માત્ર 2 જ સિસ્ટમ હોવાથી ખેડૂતોની ભારે ભીડ અને પડાપડી. નેટવર્કના ધાંધિયા છે. સિસ્ટમની અછતથી કંટાળેલા ખેડૂતો રોષે ભરાયા અને સ્થાનિક નેતાઓને ઘેર્યા. પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું કે ચૂંટણી હોય ત્યારે નેતાઓ મત લેવા પગે લાગતા હોય છે અને અત્યારે અમને જ પગે લગાડ્યા છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ફોર્મ ભરવાની સિસ્ટમમાં સુધારો કરવા અને સહાયની રકમ ઝડપથી ચૂકવવા માંગ કરી. ભરવું ફોર્મ તો જલ્દી વ્યવસ્થા થાય એવું કોઈ પણ અમને જલ્દી ફોર્મ ભરાય એવી વ્યવસ્થા કરી દો, કારણ કે જ્યારે મતદાન હોય ત્યારે તમારે 5 વાગે બધું પૂરું થઈ જતું હોય, વ્યવસ્થા તમારે થઈ શકે છે તો અત્યારે તમારે આ વ્યવસ્થા કરવી પડે. પછી જે અતિવૃષ્ટિનું માવઠું થયું તેના કારણે ખેડૂતોના પાક તમામ બરબાદ થયા છે. તો આની માટે સરકારે પેકેજ જાહેર કર્યું કે અમે રાહત પેકેજ આપશું. તો આની માટે ખેડૂતો અત્યારે એક તો રવિ સિઝનની વાવણી કરવાના ટાઈમે બધા 4 દિવસથી ફોર્મ ભરવા માટે ધક્કા કરે છે અને લાઇનમાં બધા આવે ટોકન લેવા માટે. તો અમારે ખેડૂતોની એવી માંગ છે કે ખેડૂતને કોઈ તકલીફ ન પડે એની